નમસ્કાર મિત્રો, ફરી આજે આપણે ખૂબ જ સરસ મજાનો અને વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય એવો બીજગણિતનો સૌથી મહત્વનો ટોપિક એટલે કે મિત્રો સમીકરણો. બરોબર, કેમ કે સમીકરણો એવો ટોપિક છે કે જેના આધારે 50% ગણિત જે છે, કૂટ પ્રશ્નો જે છે, ભૂમિતિ જે છે, એની અંદર પણ મિત્રો સમીકરણો જે છે એના મિત્રો નિયમોનો ઉપયોગ કરી અને ખાસ કરીને પ્રશ્નો જે છે એને એકદમ સરળ રીતે સોલ્વ જે છે આપણે કરી શકીએ છીએ. તો એવો વેરી મોસ્ટ આઈએમપી પ્રકારનો સૌથી અગત્યનો કોન્સેપ્ટ કહી શકાય એવો સમીકરણ આધારિત કે જેના મિત્રો તમામ ટોપિક જે છે એ મિત્રો આપણે આ જોવાના છે. તો ખાસ જે નવા મિત્રો આવેલા છે એમને સંપૂર્ણ જો કોર્સ કરવાની ગણતરી હોય અને દરેક ટોપિક વાઇઝ ટેસ્ટ માટે મિત્રો એપ્લિકેશન જે છે એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો મૂકેલી છે. તો ત્યાંથી તમે સિમ્પલી મિત્રો ઘણી બધી મોક ટેસ્ટો જે છે એ મિત્રો એકદમ આરામથી જે છે એ સરસ મજાની આપી શકશો. બરોબર, તો ખાસ તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે જો તમારો સપોર્ટ સારો હશે તો આખો કોન્સેપ્ટ જે સમીકરણ આધારિત જે છે એના મિત્રો જેટલા પણ પોઈન્ટ છે એ તમામ પોઈન્ટ જે છે મિત્રો આપણે ખાસ લેવાના છીએ. બરાબર, તો વિશેષ કોઈ જ વાતો નહીં કરીએ અને મિત્રો સીધા જ આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. પરંતુ ખાસ આખો જે ચારેના ટોપિકો જે છે એ મિત્રો પૂર્ણ થાય ત્યાં સુધી તમારે આના ટોટલ ભાગ જે છે એ મિત્રો ખાસ જોવાના રહેશે. બરાબર, તો આગળ જોઈએ તો મિત્રો બીજગણિતની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર સમીકરણ જે છે એની અંદર એનો સંપૂર્ણ જો અભ્યાસ તમારે કરવો હોય ને તો મિત્રો અહીંયા મેં એ પ્રકારનો વ્યવસ્થિત રીતે કોર્સ આખો બનાવેલો છે જેની અંદર મિત્રો ધોરણ 6 થી માંડી અને 10 સુધીનો તમામ અભ્યાસક્રમ જે છે અને ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મિત્રો જે પૂછાતા હોય એવા પ્રકારના પેટર્નો જે છે બધા જનો સમાવેશ કરી અને સંપૂર્ણ જોઈ શકો છો કે 4 ટોપિક જે છે ને મિત્રો આખા 4 ટોપિક આપણે ભણવાના છે મિત્રો અહીંયા તમને બતાવેલા છે. બરાબર, તો આ 4 ટોપિકનો અભ્યાસ જ્યારે પૂર્ણ થશે ત્યારે સમજવાનું કે આપણે ટોટલ પ્રકારનું બીજગણિતની અંદરથી સમીકરણો જે છે એની અંદર એકચલ સમીકરણો હોય, દ્વિચલ સમીકરણો હોય, સુરેખ સમીકરણ, યુગ્મ, ખાસ ધ્યાન રાખજો સમીકરણ યુગ્મ એટલે કે 2 પ્રકારના સમીકરણો આપેલા હોય. બરાબર, અને મિત્રો છેલ્લે ત્રિચલ સમીકરણ જે છે એ પણ આપણે એને પણ છોડવાનું નથી. બરોબર, તો એ પણ ખાસ લઈ લેવાનું છે. તો આ તમામ પ્રકારના કોન્સેપ્ટો જે છે એ સમજવા હોય તો તમારે સંપૂર્ણ વિડીયો જે છે એ મિત્રો ખાસ જોવો પડશે. આના જેટલા પણ ભાગ બનશે એટલે કે 4 ટોપિક છે એટલે મિત્રો 4 અલગ અલગ ટોપિક જે છે એ આવવાના છે. બરાબર, આજે આપણે એક ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે મિત્રો એક ચલ સુરેખ સમીકરણ જે છે એને લગતી તમામ બાબતો, પેટર્નો, એમસીક્યુ અને તમામ ટોપિકોની મેઇન ખાસિયત મિત્રો રહેશે કે એને મિત્રો પાયાથી જે છે એ મિત્રો ખાસ લેવામાં આવશે. બરાબર, એટલે કે એકથી શરૂઆત કરી અને એમાંથી જે પણ કોઈ પરીક્ષાની અંદર મિત્રો પૂછાતા હોય એવા તમામ પ્રકારની પેટર્નો જે છે એ પણ ખાસ મિત્રો આપણે એની અંદર સમાવેશ જે છે એ કરવાનો છે. બરાબર, તો ખૂબ મજા આવવાની છે ને એકદમ સરળ જે છે એ મિત્રો ખરેખર બીજગણિત છે પરંતુ તમે વ્યવસ્થિત રીતે ક્યાંય કદાચ ભણ્યા નહીં હોય. બરાબર, તો ગળે ઘૂંટણો ઉતારવાની ગેરંટી મારી છે પણ તમામ જે છે એ લેક્ચર તમારે જોવા મિત્રો ફરજિયાત પડશે. તો વિશેષ કોઈ વાતો નહીં કરતા સીધા શરૂઆત કરીએ કે આજે મિત્રો એકચલ સુરેખ સમીકરણ જે છે એની અંદરથી કેવી બાબતોનું ધ્યાન રાખશો અને કેવા પ્રકારના પ્રશ્નો જે છે એની અંદરથી બનવાના છે. બરાબર, તો જોઈએ આગળ. તો સૌથી પહેલા જોઈએ તો એકચલ સુરેખ સમીકરણ જે છે એની અંદરથી પહેલો જેનો પોઈન્ટ સમજીએ કે ભાઈ સમીકરણ જે છે એ સમીકરણ એટલે શું. બરાબર, અહીંથી જે છે મિત્રો અહીંયા આપણું બીજગણિત શરૂઆત થાય છે. બરાબર છે, તો સૌથી પહેલા જોઈએ તો કોઈ સંખ્યા કે જેને આપણે હંમેશા નફરત કરી છે કે ભાઈ ધારો કે શબ્દ આવે એટલે અહીંયા આપણને ગણિત જે છે એ કંટાળાજનક લાગતું હોય છે. બરાબર, પણ ખરેખર ખૂબ મજાનું હોય છે પણ એકવાર ભણો વ્યવસ્થિત રીતે. તો જો કોઈ એક સંખ્યા ધારો તો કોઈ એક સંખ્યા એટલે કે જે કઈ સંખ્યા કોઈ પણ દુનિયાની હોઈ શકે છે એની અંદર 5, 25, 50 બધું હોઈ શકે પણ એવું જનરલ નામ એક કોઈ ધારવું હોય તો એમાં ગણિતની અંદર એમાં x, y, t, k કોઈ પણ m, n ગમે તે જે છે મિત્રો ધારી શકાય છે. સૌથી પહેલું તો મગજમાં આ જે છે આપણે ક્લિયર કરીએ. બરાબર છે, ચાલો માનો કે મેં એક સંખ્યા ધારીને જેનું નામ મારે અત્યારે x રાખવું છે. તમને ગમતું હોય તમારું નામ m, n કોઈ પણ રાખી શકો છો. બરાબર, માનો કે મેં એક સંખ્યા જે છે એ x ધારી છે. બરાબર છે, હવે ખાસ ધ્યાન રાખશું કે તેને 4 વડે ગુણો. હવે એ મારી ધારેલી સંખ્યાને 4 વડે ગુણો એટલે મારી સંખ્યા કઈ થઈ તો કે 4 × x થઈ. બરોબર છે, ચાલો આગળ જોઈએ. તેમાં પાંચડો જે છે મિત્રો ઉમેરી દો. તો જે તમારે 4x બનેલા હતા એમાં 5 જે છે મિત્રો ઉમેરવાના કહી શકે, બાદ કરવાના કહી શકે, કોઈ પણ કહી શકે, 5 વડે ભાગવાનું કહી શકે. તો એનું એક બંધારણ જે છે ને મિત્રો આગળ બનતું જાય છે કે જો સંખ્યા આપણે ધારેલી જે છે મિત્રો ખબર નહોતી. બરોબર, એના માટે એને x રાખેલું છે. x એટલે કે અજ્ઞાત સંખ્યા કે જે આપણે અત્યારે જાણતા નથી. બરોબર, એને આવું પણ કહી શકાય છે, અજ્ઞાત સંખ્યા જે છે મિત્રો અત્યારે કહી શકાય છે. બરાબર, ચાલો તો તેનો જવાબ જો આજે 2 પ્રોસેસ કરી કે 4 વડે ગુણ્યા અને 5 નાખ્યા તો તેનો જવાબ જે છે મિત્રો 9 મળે છે. હવે જવાબ એટલે હંમેશા યાદ રાખજો જવાબ જે છે મિત્રો બરાબરની સામેની બાજુ તમને મોસ્ટ ઓફ જે છે જોવા મળતું હોય છે. સમીકરણ જે છે ને એના માટે સૌથી મહત્વનું જો કોઈ વસ્તુ હોય તો બરાબર છે. બરાબર વગર સમીકરણ જે છે એની રચના મિત્રો થતી નથી. બરાબર, તો એને બહુપદી આપણે કહીએ છીએ. તો આને ખરેખર જે કીધું ને એ આપણે જરાક જોઈએ. તો જો એને કીધું કે એક સંખ્યા ધારો તો મેં x
ધાર્યા, પછી કીધું 4 વડે ગુણો તો મેં 4 વડે ગુણ્યા, પછી કીધું પાંચડો એમાં નાખો તો પાંચડો એમાં નાખ્યો, પછી કીધું આનો જવાબ એટલે જવાબ શબ્દ બોલ્યા એટલે શું ખબર પડી ગઈ કે બરાબર આપણે જે છે મિત્રો 9 મૂકવા પડે. તો આ જે તમને જોવા મળે છે 4x + 5 = 9, આ એક પ્રકારનું મિત્રો એક ચલવાળું સુરેખ સમીકરણ છે એવું ચોક્કસ આપણે કહી શકીએ છીએ. બરાબર, તો આવા ઘણા બધા હોઈ શકે છે. દાખલા તરીકે a - 3 = 4 થતું હોય. બરાબર, તો આ પણ એક ચલવાળું સમીકરણ છે. આની અંદરથી આપણે કઈ સંખ્યા ધારેલી હતી 100% મળે. બરાબર છે. હવે જો મારી ધારેલી સંખ્યા આપણે કઈ હતી શરૂઆતમાં કીધું હતું ને કે માનો કે કોઈ એક સંખ્યા x ધારો, તો મારો ટાર્ગેટ જે છે ને મિત્રો આ x છે, તો એ x શોધવા માટે કઈ રીતે મળતું હોય છે એ બધું જ આપણે આગળ જે છે કોન્સેપ્ટમાં શીખવાના છીએ. તો આમાં આવું પણ સમજી શકાય કે 4x = 9 માંથી 5 જાય એટલે કેટલા વધ્યા? 4 વધ્યા. એટલે x બરાબર મિત્રો 4 ને 4 વડે ભાગી નાખો તો આપણું મૂલ્ય કયું હોવું જોઈએ? તમે એકડો જે છે ને મિત્રો ધારેલો હતો. બરોબર છે. હવે એકડો ધારેલો હતો એના ઉપર ટ્રાય કર્યો તો કરો કે ચાલો માનો કે મેં એકડો ધારેલો છે, તો એકડાના 4 ગણા એટલે કેટલા થાય? તો કે 4 થાય. એની અંદર તમે 5 નાખો તો આ એની અંદર 5 નાખ્યા તો એનો જવાબ 9 મળે. તો હા મળે જ છે. 4 + 5 એટલે કેટલા મળે છે? 9 મળે છે. બરાબર છે. તો એક પ્રોપર એક બંધારણ જે છે એ આપણને એક ચલવાળા સુરેખ સમીકરણનું મળી ગયું, જેમાં કોઈ ઘાતો કે એવું કંઈ હોય નહીં. બરાબર છે. ચાલો આગળ જે છે એ જોઈએ. ચાલો હવે મિત્રો શરૂઆત કરતા પહેલા બીજ ગણિત ભણતા પહેલા સૌથી મહત્વનો પાયો જો કોઈ હોય તો એની અંદર ખાસ મિત્રો જ્યારે ઉકેલ શોધવાના આવે ત્યારે તમને આની અંદરથી કોઈ પણ તમને x આપેલો હોય, y આપેલો હોય, t આપેલો હોય, m આપેલો હોય એ હકીકતમાં મળે છે કઈ રીતે ને, એટલે કે જેને આપણે કહીએ છીએ કર્તા બનાવવું. બરાબર છે. તો સૌથી પહેલા આપણે કર્તા બનાવવાનું જે છે મિત્રો ખાસ જે છે એની અંદર શીખી લઈએ. બહુ એકદમ સિમ્પલ અને સાદા બે જ કોન્સેપ્ટ પર મિત્રો ચાલે છે. બરાબર છે. તો ખાસ ધ્યાન રાખશું. જો દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે x + 3 = 5 તમને આપેલું છે. હવે તમારો ટાર્ગેટ જે છે એ કયો છે? મારો ટાર્ગેટ x છે. તો આની અંદર ખાસ મિત્રો બે જ નિયમ કામ કરે છે. તમને ખ્યાલ છે કે નાનપણથી આપણે સરવાળા બાદબાકી ભણેલા છીએ. તો સરવાળા બાદબાકીની મિત્રો એક જોડી છે એ લોકોને બનતું હોય છે, અને ગુણાકાર ભાગાકારની એક જોડી છે એ લોકોને બનતું હોય છે. સાવ સિમ્પલ કોન્સેપ્ટ છે. બરાબર. તો જો સરવાળાની વસ્તુ હોય તો એ મિત્રો ખસી અને સીધી ક્યાં જાય? તો એ મિત્રો ખસી અને એની વિરુદ્ધ એટલે કે સરવાળો હોય તો એ શું થઈ જશે? બાદબાકી જે છે એ થઈ જશે. તો આનો જવાબ જે છે મિત્રો કેટલો કહી શકાય? તો અહીંયા સિમ્પલ 2 જે છે એ જવાબ કહી શકાય છે. બરાબર છે. તો જો સેમ એ જ વસ્તુ કે અહીંયા x જે છે એ શોધવો છે, પણ અહીંયા બાદબાકીની અંદર છે. તો સિમ્પલ આ ચોગડો જે છે મિત્રો સામે જ્યારે થશે ને ત્યારે એના કરતાં વિરુદ્ધમાં જશે. એટલે તો અહીંયા +4 તરીકે મિત્રો આપણે મૂકીએ તો આનો જવાબ જે છે કેટલો આવશે? 6 જે છે મિત્રો યોગ્ય કહી શકાય છે. બરાબર. જો સરવાળા બાદબાકીની જોડીને બને છે, ખ્યાલ આવી ગયો. હવે સેમ એ જ વસ્તુ અહીંયા જુઓ તમે કે x ની સાથે બગડો એ ગુણાકારમાં કહેવાય. તો આ જે ગુણાકારની વસ્તુ સામે જાય ત્યારે ગુણાકારને એનો પાર્ટનર કોણ છે? ભાગાકાર છે. અહીંયા બગડો જે છે એ સિમ્પલી છેદમાં આવશે. તો આનો જવાબ જે છે એ કેટલો કહી શકાય છે? આપણે 2 જે છે યોગ્ય કહી શકીએ છીએ. બરાબર. ચાલો સેમ એના કરતાં ઊંધું, આ x સાથે તગડો ભાગાકારમાં છે. તો ભાગાકારની કોઈ વસ્તુ જે છે સામે જાય ત્યારે શું થાય? તો કે ત્યારે મિત્રો એ ગુણાકારની અંદર આવતું રહે. એટલે કે અહીંયા ×3 થઈ જાય. તો આનો જવાબ કયો આવે છે? 5 × 15 જે છે એ કહી શકાય છે. બરાબર છે. તો સૌથી પહેલા જેને પાયામાં ખબર જ નથી કર્તા બનાવવાનું એને સૌથી પહેલા શીખવું પડે. હવે એક લેવલ અપ જઈએ કે અહીંયા x જે છે એની સાથે તમે જોઈ શકો છો કે બે વસ્તુઓ છે. તો ખરેખર ઘણી વખત ખાસ ધ્યાન રાખવાનું, જો આ તગડાને સીધો તમે અહીંયા ભાગાકારમાં મૂકો તો એ મેથડ જે છે એ ખોટી કહેવામાં આવે છે. બરાબર. તો સૌથી પહેલા જ્યારે આ રીતનું ગૂંચવાડાવાળું એટલે કે મતલબ કે એક કરતાં વધારે ક્રિયાઓ આપેલી હોય તો ત્યારે મિત્રો હંમેશા પહેલી પ્રાયોરિટી જે છે એ દૂરના લોકોને આપવી. મતલબ કે સરવાળા બાદબાકીના પદને પહેલાં ખસેડી શકાય. બરાબર છે. તો સૌથી પહેલાં મિત્રો અહીંયા બગડો જે છે એ ખસે. તો બગડો ખસે એટલે આનો એટલે આઠડામાંથી સૌથી પહેલાં મિત્રો અહીંયા બગડો જે છે એ બાદ થશે. એટલે બગડો બાદ થઈ ગયો એટલે અહીંયા કેટલા વધ્યા? 6 વધ્યા. હવે આ 3 જે છે ને એનો મિત્રો વારો અહીંયા મિત્રો આવશે. તો આ 3 વડે ભાગાકાર થાય તો એનો જવાબ કયો આવે? 2 આવે. બરાબર છે. બાકી પ્રેક્ટિસ કરશું ત્યારે ખ્યાલ આવશે. પણ સૌથી પહેલા મોટા નિયમ જે છે એ મગજની અંદર રાખો. અહીંયા સૌથી પહેલા તગડો જે છે એ જ મિત્રો ખસે. બગડાને સીધો ખસેડી શકાતો નથી. બરાબર. ગુણાકાર અને ભાગાકારની વસ્તુઓ જે છે એ પહેલા ન ખસે, પહેલા સરવાળા અને બાદબાકી ખસેડવાના રહેશે. તો અહીંયા તમને શું જોવા મળે છે? +3 જે છે એ થાય તો અહીંયા ટોટલ જે છે મિત્રો 7 આપણને જોવા મળ્યા. પણ હવે 7 જે છે ને એને આ બગડા સાથે ગુણી નાખવા પડે. બરાબર છે. તો 7 દુને કેટલા આવશે? તો આનો જવાબ જે છે આપણે 14 જે છે એ કહી શકીએ છીએ. તો આ બેઝિક જે છે એની અંદરથી કર્તા બનાવવામાં એટલું જ યાદ રાખવાનું કે સરવાળાનું બાદબાકી થાય, બાદબાકીનો સરવાળો થાય, ગુણાકારનું ભાગાકાર થાય, ભાગાકારનું ગુણાકાર થાય. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. સૌથી પહેલા આની જરૂરિયાત જે છે આપણે પડતી હોય છે. ચાલો હવે જે છે મિત્રો આપણે વિધિવત રીતે આ ટોપિકને આગળ વધારીએ. ચાલો હવે પ્રથમ પોઈન્ટ આપણે લઈએ મિત્રો, સમીકરણ જે છે એની રચના જે છે એ વાક્ય પરથી કઈ રીતે થાય. તો જુઓ,
x ના 3 ગણા, બરોબર. થોડું થોડું શરૂઆતની અંદર મિત્રો વાંચવાનું. તો જો પહેલું સ્ટેપ છે મિત્રો x ના 3 ગણા, એટલે x જે છે એના મિત્રો તમારે શું કરવાના છે, આને x કહેવાય, પણ આ જે છે એને શું કહેવાય, x ના 3 ગણા કહેવાય, બરાબર. આનાથી ઘણા બધાનું કાચું ગણિત હશે મિત્રો પાકું થવાનું છે, બરાબર. ચાલો x ના 3 ગણા અને એની અંદર એમ કે છે કે 11 ઉમેરતા, બરાબર. તો એની અંદર 11 ઉમેરો, તો આ જે 3 ગણા હતા એની અંદર આપણે 11 જે છે એ ઉમેરો, તો 11 ઉમેરતા 32 મળે છે. જો આ જવાબ થઈ ગયો 32 મળે છે. જ્યારે મળે છે એમ કે ને એટલે એને મિત્રો અહીંયા સામે જે છે આપણે આ રીતે મૂકી દેવાનું, બરાબર. તો આ જે છે એ વિધિવત રીતે આનું સમીકરણ જે છે એની રચના જે છે મિત્રો થઈ ગઈ છે, બરાબર. તો મારે બેઝિકથી લેવું છે એટલે નાની નાની બાબતો પણ હું કવર કરવાનો પ્રયત્ન જે છે એ કરું છું. તો અહીંયા યોગ્ય ઓપ્શન બી જે છે મિત્રો સાચું કહી શકાય. આગળ જોઈએ. ચાલો બીજું ઉદાહરણની અંદર આપણને શું કહે છે કે એક સંખ્યાના 6 ગણા. સૌથી પહેલા તો એક સંખ્યા જે છે ને આપણું મનગમતું નામ ગમે તે આપી શકાય છે, બરાબર. માનો કે ઓપ્શનમાં x ની વાત હોય તો આપણે x અપાય, બરાબર. અને જો ઓપ્શનની અંદર m કે n ની વાત હોય તો આપણે એવું રખાય. ચાલો આ એક સંખ્યા છે, આ સંખ્યાના 6 ગણા એટલે શું કહેવાય, તો કે એને 6x કહેવામાં આવે છે. હવે એમાંથી સાતડો જે છે ને એને મિત્રો બાદ કરવાનો છે. જે ક્રિયા કે એ આપણે કરી નાખવાની. આ જે છે એમાંથી આપણે સાતડો જે છે એ મિત્રો બાદ કરવાનો છે. અને બાદ કરતા 5 મળે છે, એટલે હવે અહીંયા જવાબ આવી ગયો. બાદ કરો તો કેટલા મળે, 5 મળે. તો આ જે છે મિત્રો એનું સમીકરણ જે છે એ આપણે કહી શકીએ, એટલે 6x - 7 = 5. 6x - 7 = 5, એટલે ઓપ્શન સી ખરેખર સાચું છે. ઓકે, ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. આ ટોપિક એવો છે ને કે આ ટોપિકના આધારે તમારે ઉંમરના દાખલાઓ, બરોબર છે, પછી હોળીના દાખલાઓ, સમયાંતર ઝડપના દાખલાઓ, લગભગ જે કૂટ પ્રશ્નો જ્યાં જ્યાં રચાય છે ને અહીંયા બધે મિત્રો આનો પાયો મજબૂત હોય ને તો આપણે ગણી શકીએ. તમે જોઈ શકો છો કે આવું ગણાવાળું એવું બધું સીધું આવતું હતું ને ત્યારે આપણને મિત્રો ઘણી વખત નહોતું આવડતું. એનું કારણ શું હતું કે તમારો પાયો જે છે ને મિત્રો અહીંથી ખરેખર ઘડાવવો જોઈએ, બરાબર. ચાલો આ બધા ટુકડાઓ ભેગા થાય એટલે એક દાખલો જે છે એ બનતો હોય છે, એક કૂટ પ્રશ્ન બનતો હોય છે. m નો ચોથો ભાગ, બરાબર. અહીંયા તો m આપેલો જ છે એટલે હું કંઈ લખતો નથી. તો m નો ચોથો ભાગ એટલે m છે અને આ મિત્રો એનો ચોથો ભાગ કહેવાય. ભાગ બોલો એટલે ભાગાકાર થઈ ગયો, બરાબર. m નો ચોથો ભાગ એ 7 કરતાં 3 વધુ છે. જો સૌથી પહેલા આવું લાગે કે m નો ચોથો ભાગ એ આવે ને એટલે વાક્ય અહીંયાથી મિત્રો કમ્પેર થઈ રહ્યું છે, બરાબર. m નો ચોથો ભાગ એ કેવો છે તો બરાબર મૂકી શકાય. એ કેવો છે તો કે બરાબર ધ્યાન રાખજો, સાતડા કરતાં 3 વધારે છે. આ સાતડા કરતાં 3 વધારે છે. તો એક તો આ વસ્તુ થઈ ગઈ, પણ કદાચ ત્યાં જો જોવા ન મળતો તમને ખ્યાલ છે કે આ સાતડાને કદાચ આ બાજુ લાવો તો મિત્રો મેચિંગ થઈ જશે ઓપ્શનની સાથે, બરાબર. તો m/4 - 7 બરાબર કેટલા કહી શકાય, 3 જે છે એ કહી શકાય. તો કદાચ આપણને ઓપ્શનમાં આવું આપ્યું હોય તો આ પણ મિત્રો સાચું યોગ્ય જે છે એ દર્શાવે છે, બરાબર. -7 અને બરાબર 3 વાળું, એટલે એ ઓપ્શન જે છે એની માટે યોગ્ય કહી શકાય છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ચોથું ઉદાહરણ આપણને શું કહે છે કે એક સંખ્યાના, તો સૌથી પહેલા તો એક સંખ્યાનું નામ આપો, બરોબર. માનો કે આ એક સંખ્યા આપણી x હતી. એક સંખ્યાના ત્રીજા ભાગમાં, તો આ સંખ્યાનો ત્રીજો ભાગ કોને કહેવાય, તો કે ભાઈ x/3 છે અને આનો ત્રીજો ભાગ કહેવાય. એના ત્રીજા ભાગમાં આઠડો જે છે એ ઉમેરવાનો છે. આમાં આઠડો જે છે એ ઉમેરવાનો છે. તો ઉમેરતા આપણને 10 મળે છે. જો 10 મળે છે એ જવાબ થઈ ગયો. બરાબર કેટલા મળે છે તો કે બરાબર 10 જે છે આપણને મળે છે. પછી આમાંથી x શું હશે આપણને તરત જ મળી જાય. એ દાખલા આપણે હમણાં આગળ જે છે એ ગણવાના છે, પણ પહેલા અત્યારે આપણે વિધાન પરથી અહીંયા સમીકરણ જે છે એની રચના જોઈએ છીએ. તો x/3 + 8 વાળો જવાબ જે છે મિત્રો યોગ્ય છે. તો અહીંયા ડી ઓપ્શન આની માટે ખાસ જે છે મિત્રો યોગ્ય રહેશે. આગળ જોઈએ. ચાલો હવે મિત્રો આપણે જોઈએ તો જો સમીકરણ જે છે ને એને વાંચતા પણ આપણને આવડવું જોઈએ, એટલે કે ઊંધો દાખલો જે છે એ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. જો એક સમીકરણ છે x - 5 = 9, એને જો આપણે વિધાન તરીકે એટલે કે વાક્ય તરીકે અત્યારે જે રીતે આપણે સોલ્વ કરતા હતા એવી રીતે વાક્ય તરીકે જો લખવું હોય તો આમાંથી કયું લખી શકાય. તો જો સિમ્પલ અહીંયા બધું જવા દો, તમને આવડે જ છે મને ખ્યાલ છે. અહીંયા જોઈ લો તો અહીંયા શું કહી શકાય, તો આને કહી શકાય મિત્રો એક સંખ્યા અથવા તો x, બરોબર છે, x કહી શકાય. જો x ની અંદર x માં 5 જે છે ને એ બાદ કરતા, પહેલા તો આ શબ્દ હોવો જોઈએ, બાદ કરતા છે, ઉમેરતા જે છે એ નથી આપ્યો, બરોબર. x માં 5 બાદ કરતા, x માં 5 ઉમેરતા નું આવે, બરોબર છે, x નો 5મો ભાગ એનું આવે, x માંથી 5 બાદ કરતા આ મિત્રો આવી શકે, બરોબર છે ને. અને x ના 5 ગણા જે છે એ ગુણાકાર દર્શાવે છે, આ પણ નું આવે, બરોબર. જો x માં 5 બાદ કરતા 9 મળે છે તો આ બિલકુલ સાચું છે, બરોબર. x માં 5 બાદ કરો તો તમને 9 મળે છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે અહીંયા કયો રહેશે, ઓપ્શન સી ખરેખર સાચું રહેશે, બરોબર. ચાલો આગળ જોઈએ.
ત્યાર પછી કહે છે કે m ના 1 પંચમાંશ બરોબર છે। જો માનો કે અહીંયા શું કહે છે m તો આપેલો છે એટલે બીજું આપણે કંઈ લખતા નથી। આ m જે છે આ m ના 1 પંચમાંશ ખરેખર આમ કહેવાય। જો આમ m ગુણ્યા 1 પંચમાંશ બરોબર છે। પછી આ જ વસ્તુ જે છે એને શું સમજાય, આ જ વસ્તુને તમે આવું પણ સમજી શકો છો કે અહીંયા m ને ઉપર ગુણી નાખો એટલે m ભાગ્યા 5 જે છે એ પણ મિત્રો યોગ્ય કહી શકાય બરોબર। તો m ના 1 પંચમાંશ ભાગ એટલે આ પોતે m નો 1 પંચમાંશ ભાગને શું કહેવાય, m ના છેદમાં 5 એટલે 1 પંચમાંશ ભાગ માંથી 2 બાદ કરતા, આમાંથી બગડો બાદ કરતા તમને શું મળે છે, છગડો જે છે એ મળે છે। તો બરાબર જે છે એ 6 જે છે એ હોવા જોઈએ। તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો m ભાગ્યા 5 માઇનસ 2 બરોબર છે। m ભાગ્યા 5 માઇનસ 2 એટલે ઓપ્શન બી ખરેખર સાચું છે એવું કહી શકાય। આગળ જોઈએ, ચાલો વેરી મોસ્ટ આઈએમપી ઉંમર જે છે એનો પાયો મિત્રો અહીંયા તમને દર્શન થશે બરોબર છે। ઉંમરમાં આ દાખલો જે છે એ આપણને ન આવડવાના કારણો મિત્રો આ હોય છે કે જો કનુના પિતાની ઉંમર કનુની ઉંમરના 3 ગણાથી 5 વધુ છે। જો પિતાની ઉંમર 44 વર્ષ હોય તો કયું સમીકરણ યોગ્ય છે। અહીંયા દાખલાઓ નથી ગણવાના, માત્ર સમીકરણની રચના આવડે ને તોય ઘણું થઈ ગયું। તો સૌથી પહેલા તમારે આને બેસ્ટ મિત્રો આ વસ્તુ છે કે આની અંદર 2 પાત્રો છે બરાબર। પહેલા આપણે જરાક શાંતિથી સમજી લઈએ। માનો કે આમાં 2 પાત્રો છે, એમાં એક જે છે મિત્રો કનુ છે આપણને ખ્યાલ છે, એક જે છે એ પિતા છે બરાબર। તો જો કનુના પિતાની ઉંમર અહીંયા કમ્પેરિઝન માટે તમારે કનુ જે છે ને માનો કે કોઈ પણ નામ તમે આપી દીધું, તો માનો કે x નામ કનુને આપી દીધું બરાબર। ચાલો કનુની ઉંમર x વર્ષ છે, આ મગજની અંદર આપણે નક્કી થઈ ગયું। હવે કનુના પિતાની ઉંમર એ કનુની ઉંમરના 3 ગણા, જો કનુની ઉંમર આપણે ધારેલી હોત જ નહીં તો એના 3 ગણા કઈ રીતે કરત, કોના 3 ગણા કરત, માટે કનુની ઉંમર x લીધી તો હવે એના 3 ગણા તમે કરી શકો। કનુની ઉંમરના 3 ગણા એટલે કેટલા થયા, 3x થયા કહેવાય બરાબર છે। કનુની ઉંમરના 3 ગણાથી 5 વધુ, 3 ગણાથી ને પણ 5 વધારે છે કોણ, તો કે પેલા પિતા, કોણ, આ પિતા બરોબર છે। જો પિતાની ઉંમર 44, પિતા તો રેડી જ હતા, અહીંયા 44 જે છે એ તો આપેલા જ હતા બરોબર। પિતા જે છે એની ઉંમર 44 આપેલી જ છે। તો હવે ખબર પડશે કે કનુની ઉંમરના 3 ગણા કરતા 5 વધુ એટલે કોણ, એટલે પિતા, અને પિતાની ઉંમર કેટલી, 44। તો સમીકરણ જે છે મિત્રો આ પ્રકારનું આપણે કહી શકીએ, અને આમાંથી x મેળવો ને એટલે તરત કનુ મળે બરોબર છે। તો આટલી જ વાર જે છે એ લાગતી હોય છે। 3x + 5 વાળો મિત્રો યોગ્ય રહેશે એટલે આની માટે બી ઓપ્શન ખરેખર સાચું કહી શકાય છે। આગળ જોઈએ, ચાલો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ કે દુકાનદાર 2 પ્રકારની પેટીમાં કેરી વેચે છે। દુકાનદાર પાસે 2 પ્રકારની પેટી છે બરોબર, ધ્યાન રાખજો। પેટી કઈ કઈ છે તો કે એક નાની પેટી અને એક મોટી પેટી, આવી રીતે લાલ ને લીલી પણ હોઈ શકે બરોબર। તો એક નાની પેટી એક મોટી પેટી એટલે 2 વેરાયટી છે એ નક્કી થઈ ગયું। કમ્પેરિઝન વાળું મિત્રો શીખીએ છીએ। હવે અહીંથી વાંચજો કે એક મોટી પેટી જે છે એના 8 જે છે ને એ નાની પેટી અને છૂટક 4 કેરી સમાય છે। એક મોટી પેટી હોય એમાં કેરીઓ કેટલી સમાય તો કે 8 નાની પેટીઓની કેરીઓ અને વત્તા મિત્રો 4 જે છે એ છૂટક કેરીઓ સમાય છે। અને મોટી પેટીમાં જો 100 કેરીઓ હોય તો નાની પેટીની કેરી જાણવા માટે આપણે કઈ રીતે મથામણ કરી શકીએ, કઈ રીતે સમીકરણ બનાવી શકીએ। તો સૌથી પહેલાં મેં તમને કીધું કે અહીંયા 2 પાત્રો છે જેનું નામ છે મિત્રો, એક નાની પેટી નામ છે અને એક જે છે મિત્રો મોટી પેટી નામ છે બરોબર। આવા 2 પાત્રો જે છે। હવે સિમ્પલ તમે સૌથી પહેલાં શું કરવું પડે તો કે નાની પેટી જે છે ને એમાં તમારે કેટલી કેરી સમાય તમને ખબર નથી, એનું નામ આપી દો, માનો કે x જેટલી સમાય છે બરાબર। મોટી પેટીમાં તો રેડી છે, મોટી પેટીમાં 100 કેરી છે, પણ આ કોના બરાબર છે એ જરાક આપણે મગજમાં દોડાવવાનું છે। ચાલો જોઈએ, તો જો મોટી પેટીમાં 8 નાની પેટી અને છૂટક 4 એટલે મોટી પેટીમાં જો વાત કરવી હોય ને તો જે આ તમારી નાની પેટીનું નામ x હતું તો આવી 8 પેટીઓ અને વત્તા મિત્રો એક છૂટકમાં 4 કેરી, જો 8 નાની પેટીઓ અને વત્તા છૂટક 4 કેરી બરાબર કોણ તો કે મોટી પેટી બરાબર છે, બરાબર કોણ, મોટી પેટી। તો બસ આ રીતે સિમ્પલ સમીકરણ જે છે મિત્રો અહીંથી તમે આ રીતે બનાવી શકો છો। અને આમાંથી જેવો તમે x ને સોલ્વ કરો તરત તમારી નાની પેટી મળી જાય છે। ચાલો તો આનો જવાબ 8m + 4 એટલે કે ઓપ્શન સી જે છે મિત્રો ખરેખર યોગ્ય રહેશે। આગળ જોઈએ, ચાલો હવે 9મો પ્રશ્ન સોલ્વ કરતા પહેલા નાનકડું એવું બેઝિક આપી દો। જો દાખલા તરીકે એક વસ્તુ ધ્યાન રાખજો, માનો કે આ જે છે એ 3x છે અને આ જે છે મિત્રો +2 છે અને બરાબર એમ કે છે કે 5 તો હંમેશા યાદ રાખજો સમીકરણ વસ્તુ કેવી છે, એક ત્રાજવું છે। સમીકરણ છે ને મિત્રો એક ત્રાજવું છે જેનો કાંટો અહીંયા છે અને આ એના 2 પલ્લા છે બરોબર છે, આ બાજુનું ને આ બાજુનું। હવે તમારે આને મતલબ પહેલા એ રીતે સમજી લેવું પડે। આનો અર્થ એમ કે આનું મૂલ્ય 5 છે તો આ ભાગ પણ મિત્રો 5 જ છે, એની ગેરંટી છે। તો આ 5 હોય તો તમે x માટે તમે કાં તો તુક્કા મારો કે ભાઈ અહીંયા x શું હશે, દાખલા તરીકે એકડો મૂકીએ તો 3 × 1 = 3 ને 2 5। તો જો અહીંથી એક વસ્તુ મગજમાં લાઈટ થાય છે
કે આ અહીંયા એક્સ જે છે ને એનું મૂલ્ય મિત્રો એકડો માનો કે હોવું જોઈએ, બરાબર. તો વગર ગણ્યાની વાત છે. એટલે અહીંયા મિત્રો એકડો તમે કલ્પના કરો એટલે 3 × 3 = 5, તો 5 = 5 થઈ ગયા. સમીકરણ હંમેશા ત્યારે સાચું કહેવાય કે બંને બાજુ ડાબી અને જમણી મિત્રો કેવું હોવું જોઈએ, સમાન જે છે મિત્રો થવું જોઈએ. તો આ જે એકડો જે છે ને એ મિત્રો આ એક્સનું મૂલ્ય છે અને એકડાની કિંમતને અહીંયા તમે મૂકો ને તો એને સમાધાન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? સમાધાન જે છે એ મિત્રો કરે છે એવું કહી શકાય. અહીંયા બગડો મૂકો તો સમાધાન નહીં થાય. જો બગડો મૂકો ને તો 3 × 2 = 6 થઈ જશે, બરાબર છે. અને 6 અને 7 ને 8, તો 8 = 5 જે ગાણિતિક રીતે ખોટું વિધાન છે, બરાબર છે. તો સમાધાન કરાવવું એનો મતલબ એવો થયો સિમ્પલ કે કઈ કિંમત સમીકરણ આ જે છે એનું સમાધાન કરે છે. તો જરાક મૂકી અને તમે સામેનું ડાબું જમણું ચેક કરી લો, બરાબર છે. તો ચાલો આપણું સમીકરણ જે છે ને આ સિમ્પલ છે કે 3x - 5 = 10 જે છે આપણું સમીકરણ છે. હવે એમાંથી એકડો મૂકો ને જરાક કલ્પના કરો તો જો તગડામાંથી પાંચડો ગયો કોઈ કાળે મેળ પડે નહીં. બગડો મૂકો તો મિત્રો 3 × 2 = 6 માંથી 5 જાય તોય એકડો જ મળે, બરાબર છે, તોય ખોટું. ચોગડો મૂકો તો 4 × 3 = 12 થાય, બરાબર. અને 12 માંથી 5 જાય તો નો મેળ ખાય. 5 મૂકો ને તો 5 × 3 = 15 ને 15 માંથી એટલે અહીંયા મિત્રો શું હોવું જોઈએ? એક રસ્તો આ, બરાબર છે. અહીંયા મિત્રો શું હોવું જોઈએ? પાંચડો હોવો જોઈએ. એટલે આ વસ્તુ કેવી બનશે ખબર છે? અહીંયા 3 × 5 અને માઇનસ મિત્રો 5, બરાબર. જો હમણાં બંને જે પડડા છે ને બંને બાજુના જે છે એ મિત્રો સમાન થશે. તો આ 15 માંથી 5 ગયા તો આપણને કેટલા મળે છે? 10. તો આવી ગયું 10 = 10. ડાબે પણ 10, જમણે પણ 10, બરાબર. તો અહીંયા પાંચડો જે છે ને એ કિંમત સમાધાન કરે છે એવું ચોક્કસ કહી શકાય, બરાબર. પછી તો આપણને અનુભવના અંતે તો આપણે આમાંથી સીધું ગણવાના છીએ કે અહીંયા આગળ મેં કીધું કે પહેલા 5 ને ધક્કો મારો અને 3x બરાબર શું કહેવાય? તો કે 10 + 5 કહેવાય 15. એટલે x બરાબર કેટલા કહેવાય? તો કે 15/3 કહેવાય. એટલે x બરાબર કેટલા કહેવાય? તો આ તો ઉકેલ મેળવો કહેવાય, બરાબર ને. તો આવી રીતે પણ તમે લાવી શકો છો કેમ કે આ મેથડ પણ આપણે વાપરવાની છે. પણ આપણને ખબર હોવી જોઈએ કે સમાધાન કરવું એનો મતલબ એમ કે એ કિંમત એમાં મૂકો તો ડાબે જમણે સમાન થાય એને સમાધાન કર્યું કહેવાય, બરાબર છે. એના માટે બાકી આ તો 2 સેકન્ડનું કામ હતું. આગળ જોઈએ. ચાલો ત્યાર પછીનો કોન્સેપ્ટ જોઈએ તો જો આ પણ એક ચલ વાળું જ છે, બરાબર છે. તો અહીંયા જરાક એમ કહે છે કે આ જે તમને અહીંયા સમીકરણ જે સ્વરૂપ આપેલું છે એની અંદર એમ કહે છે કે x ની કિંમત જે છે એ મિત્રો કઈ હશે, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો કે x ની કિંમત એ જ નીકળશે કે એ કિંમત અહીંયા મૂકો ને તો એનું ડાબું જમણું સમાન થાય. તો આપણે આને સિમ્પલ રીતે સોલ્વ કરીએ કે જો આ એક કાઉન્સ જે છે એની સાથે સંખ્યાનો ગુણાકાર છે એટલે 6x અને -6 દુને કેટલા થશે? 12 થશે. બરાબરના બરાબર રાખીએ, બરાબર. પછી અહીંયા સામે કેટલા થશે? 5x અને +5 દુને કેટલા થશે? તો કે 10 થશે. કરતા બનાવતા મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું છે કેમ કે એ જ મેઇન મુદ્દો છે. હવે આ 5 જે છે એને x ને આ બાજુ લાવો કેમ કે x વાળા પદના સરવાળા બાદબાકી થાય, અચળ પદના સરવાળા બાદબાકી થાય, બરાબર છે. તો અહીંયા ખરેખર તમને શીખવાડવું છે એટલે હું આ બધું બતાવું છું, બાકી આ બધું મૌખિક જે છે એ આપણે કરવાનું હોય છે. પછી આ 12 જે છે ને એને મિત્રો આ બરાબરની ટપાડો, જ્યારે બરાબર ટપશે ને ત્યારે નિયમ લાગશે. બરાબરની અંદર ગમે એટલી વાર ફરવું હોય તો મિત્રો ફ્રી ઓફમાં એ ફરી શકતા હોય છે, બરાબર. તો એની માટે કોઈ નિયમો જે છે એ નથી લાગતા. તો અહીંયા ઓલરેડી 10 હતા અને મિત્રો +12 જે છે એ આવે છે. તો હવે સિમ્પલ આનો જવાબ આપી શકાય કે ભાઈ x બરાબર કેટલા આવે છે? તો કે ભાઈ 10 અને 12 એટલે 22 જે છે એનો યોગ્ય જવાબ છે. તો આવી રીતે આપણે કોઈ પણ પ્રકારના સમીકરણમાંથી x હોય m હોય એનું મૂલ્ય જે છે એ આપણે શોધતા મિત્રો 100% આપણને ફાવવું જોઈએ, બરાબર છે. ચાલો આગળ જોઈએ. ચાલો 11મો મિત્રો વેરી મોસ્ટ ટાઈમ્પી કોન્સેપ્ટ કે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી એટલે એક પ્રકારનો એક વિદ્યાર્થી છે જે સૌથી વધુ ગુણ મેળવનાર છે. હવે એના ગુણ કેવા છે? તો વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનારો જે વિદ્યાર્થી હોય એના ગુણના 2 ગણાથી 7 જેટલા ઓછા છે, બરાબર. 2 ગણાથી 7 જેટલા ઓછા. કોણ? તો કે સૌથી વધુ વાળો. અને સૌથી વધુ ગુણ મેળવનાર જે છે એને 87 ગુણ આમ મિત્રો આપેલા છે. તો સૌથી ઓછા ગુણ જે છે એ આપણે શોધવાના છે. સૌથી પહેલાની અંદર શું કરવું પડે? 2 પાત્રોને પકડીને એક પાત્રનું નામ છે ઓછા ગુણ મેળવનારો વ્યક્તિ, બરાબર છે. અને બીજું પાત્રનું નામ છે વધુ ગુણ મેળવનારો વ્યક્તિ. હવે એમાં વાત કોની કરે છે? તો વધુ વાળાની વાત કરે છે. જુઓ તમે, સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી એ કેવો છે? તો કે જે સૌથી ઓછા વાળો છે ને, સૌથી ઓછા વાળાનું નામ આપણે દઈ દઈશું કોઈ પણ એક x. ચાલો સૌથી ઓછા વાળો જે છે એના ગુણના 2 ગણા એટલે આના ગુણના 2 ગણા કરો એટલે કેટલા થાય? 2x થાય, બરાબર છે. 2 ગણાથી 7 ઓછા, 2 ગણાથી 7 ઓછા. અને કોણ? તો કે મોટો વિદ્યાર્થી એટલે કે સૌથી વધુ ગુણવાળો વિદ્યાર્થી. તો સૌથી વધુ વાળાના તો મિત્રો અહીંયા આપેલા છે કે સૌથી વધુ ગુણ જે છે એ કેટલા છે? એ 87 છે. ટૂંકમાં 87 મૂલ્ય એ કેવું છે? તો કે સૌથી ઓછા ગુણ મેળવનાર વ્યક્તિના બમણા કરતાં 7 જે છે એ ઓછું, બરાબર છે.
આ જે છે એ સમીકરણ બની ગયું. હવે સિમ્પલી તમારી પાસે આમાંથી x એટલે કે સૌથી ઓછા વાળો જે છે એ મિત્રો માગેલો છે. તો હમણાં આપણે શરૂઆતમાં કરતા બનાવવાનું એટલા માટે મેં શીખવાડી દીધું કે સૌથી પહેલા સાતડો જે છે એને મિત્રો ધક્કો મારી શકાય છે, બગડાને ધક્કો અત્યારે ન મારી શકાય, બરોબર. તો અહીંયા 2x જે છે એનું મૂલ્ય મિત્રો સામે અહીંયા ટપીને જાય એટલે સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય. એટલે અહીંયા સિમ્પલ શું થશે, 87 જે છે ને એમાં સાતડો જે છે મિત્રો ઉમેરવાનો આવશે. તો અહીંયા 2x જે છે એનું મૂલ્ય આપણે આવું કહી શકાય કે આની અંદર 7 નાખો તો 7 × 14 એટલે કે 94 જે છે એ કહી શકાય. એટલે x નું મૂલ્ય જો આપણે જોતું હોય તો મિત્રો અડધા કરવા પડે, બરાબર. x નું મૂલ્ય જોતું હોય તો જે 94 જે છે એના અડધા કરવા પડે, કેમ કે ગુણાકારમાંથી ભાગાકારમાં ગયો. એટલે 45, 46, 47 એટલે આનો યોગ્ય જવાબ જે છે એ કયો આવશે, 47. એટલે કે અહીંયા ઓપ્શન સી ખરેખર સાચું કહી શકાય છે. તો આવી રીતે સિમ્પલ એક ચલવાળા સમીકરણો જે છે એના ઉકેલ મિત્રો મળતા હોય છે. આગળ જોઈએ. ચાલો, ત્યાર પછી આપણને એક સમીકરણ આપેલું છે કે 4 કૌંસમાં m + 3 બરાબર જો 18 હોય તો m ના બમણા કેટલા થાય. m આવડે તો m ના બમણા પણ આપણને આવડે તે, બરાબર. મૂળ વાત એમ છે કે m આમાંથી શોધવો છે. તો જો ગુણાકાર કરો તો મિત્રો અહીંયા શું થશે, પહેલા 4m થશે અને વત્તા 4 તેરીને કેટલા થશે, 12 થશે અને બરાબર કેટલા છે, 18 છે. ચાલો, કરતા વાળો નિયમ વાપરો કે ચોગડાને ખસેડે કે 12 ને ખસેડે. તો પહેલા મિત્રો દૂરની વસ્તુ ખસે એટલે કે સરવાળા બાદબાકી હંમેશા ખસે. ગુણાકાર જે છે એ મિત્રો સીધો ચીપકીને બેઠેલો હોય છે, એ મિત્રો ખસતો હોતો નથી, બરાબર. તો અહીંયા 4m બરાબર કાયદેસર રીતે આ 12 જે છે એ કઈ રીતે થશે તો હું અહીંયા તમને બતાવું છું, કેમ કે અહીંયા આનો બેઝિક જ ચાલે છે. એટલે બેઝિકમાં તો આ બધી વસ્તુ તમારે શીખવાની છે, બરાબર. અહીંયા 4m જે છે એનું મૂલ્ય આપણે 100% છગડા જેટલું કહી શકીએ. હવે અહીંથી બે રસ્તા છે કે જો આ 4m નું મૂલ્ય 6 હોય તો તમે આના ઉપરથી સીધું 2m નું એટલે અડધું કરી શકો. જો આમ પણ તમે સમજી શકો તો સામે પણ મિત્રો અડધા થાય, બરાબર છે. સમીકરણમાં બંને બાજુ બગડા ગુણી શકાય, બંને બાજુ બગડા વડે ભાગી શકાય, સમાન વસ્તુઓ જે છે એ બંને બાજુ સમીકરણમાં કરી શકાય. તો સીધો જ જવાબ તમારો મિત્રો અહીંયા આવી ગયો કે m ના બમણા કેટલા છે, m ના બમણા જે છે મિત્રો 3 કહી શકો છો. અથવા m શોધીને પછી એને 2 વડે ગુણી નાખો. વાત તો બધી એક જ છે, બરાબર છે. આગળ જોઈએ. ચાલો, ત્યાર પછીનો કોન્સેપ્ટ શું કહે છે કે ભાઈ જો હું કોઈ સંખ્યાનો 3/4 પહેલા સંખ્યાની વાત કરો, બરાબર. ચાલો, હું કોઈ સંખ્યા એટલે પહેલા મારે એક સંખ્યા મૂકવાની છે. માનો કે x સંખ્યા છે. તો ચાલો, હું x સંખ્યાના 3/4 આના 3/4 કોને કહેવાય તો આ જે છે એના 3/4 કાયદેસર રીતે તો આમ કહેવાય, બરાબર છે. એના 3/4 એટલે આમ. પછી તમે એને આમ પણ લખી શકો છો કે 3x અને છેદમાં મિત્રો ચોગડો, આમ પણ લખી શકાય છે. એના 3/4 ભાગ લઈ અને તેમાં મારે તગડો જે છે એ મિત્રો ઉમેરું છું. તો આ જે ભાગ હતો એની અંદર હું તગડો જે છે મિત્રો ઉમેરી રહ્યો છું. તો મને 21 મળે છે. એનો મતલબ એમ કે બરાબર કેટલા મળે છે, 21 જે છે એ મને મળે છે. તો મારી જે મૂળ સંખ્યા હતી કે જેને આપણે x નામ આપેલું છે એ મિત્રો શું, બરાબર છે. તો સિમ્પલી જો સરસ મજાનું આવું સાદુરૂપ આવ્યું, સાદુરૂપના શોખીનો માટે ખાસ જે છે એમાં પ્રેક્ટિસ મળવાની છે. સૌથી પહેલા શું કરાય, આ તગડાને ધક્કો મરાય, ચોગડાને ધક્કો મરાય કે તગડાને મરાય, બસ આ મેઇન કોન્સેપ્ટ જે છે ને એના લીધે જ મિત્રો મોસ્ટ ઓફ વિદ્યાર્થી જે છે ને મિત્રો પાછા પડતા હોય છે, બરાબર. તો સૌથી પહેલા મિત્રો ગુણાકાર ભાગાકાર તો મિત્રો એકદમ નજીક બેઠેલો હોય એને ખસેડાય નહીં. એટલે સૌથી પહેલા કોણ ખસે, સૌથી પહેલા તગડો જે છે મિત્રો એનો જવાબ સામે તમારે આપવો પડે, બરાબર. તો જો આવી રીતે થાય ત્યાં સુધી બીજા પદ રહ્યા ને એને મિત્રો સ્થિર રાખો. આ નહીતર પછી તમારે ભૂલ પડતી હોય તો આ જે છે એ મિત્રો સ્થિર રહેશે. તગડો જે છે એ સામે જાય એટલે શું થશે, બાદબાકી, બરાબર. જે 21 હતા એમાંથી તગડો જે છે એ નીકળી જશે, કેમ કે વત્તા હતું તો ઓછા થશે. તો હવે આનો જે જવાબ જે છે એ આ સ્ટેપે આપણે એક વખત સોલ્વ કરવો હોય તો આવું ચોક્કસપણે કહી શકીએ કે આમાંથી આપણે તગડો જે છે એ કાઢી નાખીએ. અહીંયા આપણને 18 જે છે એ મિત્રો મળે છે. સિમ્પલ વાત છે. હવે શું કરાય, હવે આ ચોગડાનો વારો લેવાય. હજુ તગડો ન ખસે, ધ્યાન રાખજો, બરાબર છે. ત્યાર પછી મિત્રો x થી થોડોક દૂર વધારે કોણ છે, ચોગડો છે, કેમ કે ભાગાકાર છે માટે. તો એ જે છે એ મિત્રો અહીંયા ગુણાકારમાં આવશે. તો અહીંયા ચોક્કસપણે આપણે આવું સમજી શકીએ છીએ. જો સાદુરૂપ મારે ખાસ શીખવાડા છે એટલા માટે આ બધી રામાયણો થાય છે. તો 18 ચોકા મિત્રો ક્યારે નહીં કરીએ, 18 × 4 ને આપણે સ્થિર રાખો. શા માટે હું તમને સમજાવું. તો જો આ બંને બાજુથી તગડો જે છે ને મિત્રો કાઢી શકાય. અહીંયા 6 તેરી 18 જે છે એ સિમ્પલી થઈ શકે છે. તો આવી રીતે તમારે સાદુરૂપ આપો તો મજા આવે. નહીંતર 18 ચોકા કરીને વળી પાછા 3 વડે ભાગવાના. તો એની કરતાં 6 ચોકની 24 જવાબ જે છે મિત્રો આ રીતે સિમ્પલ પણ વગર જે છે એ ગુણાકારે લાવી શકો છો. એટલે અહીંયા સુધારેલો ઓપ્શન જે છે મિત્રો એ જવાબ 24 જે છે આપણો યોગ્ય જે છે એ કહી શકાય છે, બરાબર. તો ખૂબ સરસ મજાની પેટર્ન છે. આગળ જોઈએ. ચાલો, વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ કે એક મેચની અંદર સચિનના રન જે છે એ મિત્રો રાહુલના રન કરતાં 2 ગણા છે. તો પહેલા તો 2 પાત્રો છે. પાત્રોનું નામ છે એક મિત્રો સચિન પાત્ર છે અને એક મિત્રો રાહુલ જે છે એ પાત્ર છે, બરાબર છે.
તો હવે તમને એવું કહેવા માંગે છે કે સચિનના રન રાહુલના રન કરતાં 2 ગણા છે. તો રાહુલના રન આપણે જાણતા હોય તો બમણા કરી શકીએ, પણ નથી જાણતા તો એનું કોઈ પણ એક નામ ઘડીક આપો. તો ચાલો રાહુલને માનો કે x જેટલા રન છે તો એના બમણા જે છે ને મિત્રો સચિનના રન છે. તમે જુઓ વાક્યની અંદર સ્પષ્ટ રીતે મિત્રો આપેલું છે, બરાબર. હવે શું કહેવા માંગે છે, જો તેમના રન ભેગા કરવા એટલે સરવાળો કરવો અથવા ઉમેરવા, બરાબર. જો તેમના રનને ભેગા કરવામાં આવે, ચાલો ભેગા કરીએ આપણે, બરાબર. જો માનો કે આ 2x અને એમાં આપણે એના x જેટલા ઉમેરી દઈએ, બેયના રન ભેગા કરવામાં આવે તો એમ કે છે કે 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે. તો પહેલાં તો આ રન કેવા મળે છે, તો હવે બરાબર લખો 2 સદી એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા 1 સદી જે હોય એને આપણે કેટલા કહેવાય છે, આપણે 100 જે છે એ કહીએ છીએ. તો 2 સદી એટલે આપણે 200 જે છે મિત્રો આપણે આપણી બુદ્ધિ પ્રમાણે લખી નાખીએ તો કોઈ વાંધો નથી. 2 સદી કરતાં બગડા જેટલા ઓછા મળે છે, બરાબર છે. અહીંયા થોડુંક આપણે આનું સોલ્યુશન આપણે આપીએ તો જો 2 અને 1 અહીંયા કેટલા થશે, 3x બરાબર મિત્રો કેટલા થશે, 198 જે છે આપણે કહી શકીએ. તો આના પરથી જો આપણે x મેળવવું હોય તો તગડા વડે ભાગાકાર થાય. આપણને ખ્યાલ છે 198 ને 3 વડે આપણે ભાગી નાખવા પડે એટલે તરત આપણને કેટલા મળ્યા, 66 જે છે મિત્રો મળે છે. એટલે x નું મૂલ્ય આપણને 66 મિત્રો મળી ગયું. x એટલે રાહુલના રન જે છે ને આ મિત્રો આપણને મળી ગયા કેટલા છે, 66 છે. તો એના ભાઈ જે છે એના બમણા રન હોય તો 66 ના 2 ગણા કરી નાખો, કેટલા મળશે, 132. તો આવી રીતે મિત્રો જે આ s જે છે એટલે કે સચિન જે છે એના 132 રન મળે એવું આપણે ચોક્કસ સમજી શકીએ છીએ. તો આની માટે યોગ્ય જવાબ જે છે એ મિત્રો ખાસ ઓપ્શન બી ને આપણે ટીક કરશું, બરાબર છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછીનું 15મું સરસ મજાનું ઉદાહરણ કે નીચેનામાંથી કયું એક ચલ સમીકરણ જે છે એ મિત્રો આપણે કહેવાનું છે. તો આપણે એક ચલવાળી બહુપદી શીખી ગયા છીએ તો એકદમ આસાન છે, બરાબર. તો સૌથી પહેલાં જોઈએ તો અહીંયા ઘણાને એવું લાગે કે ભાઈ અહીંયા આ સમીકરણમાં નકરું આવું એક પદ હોય તો ક્યાંથી કહી શકાય, પણ મિત્રો જે 2x બરાબર 0 જે છે ને આને પણ એક ચલ સમીકરણ જે છે આપણે કહી શકાય છે, બરાબર છે. કેમ કે આનું જે સ્ટાન્ડર્ડ બંધારણ છે ને મિત્રો આ પ્રકારનું છે કે ax + b બરાબર 0. હવે બની શકે કે કદાચ b નું મૂલ્ય જે છે એ 0 તરીકે ચાલતું હોય, બરાબર. તો આપણને માત્ર ને માત્ર શું દેખાય, એક સહગુણક અને એક ચલ જે છે એ દેખાતું હોય છે. તો આ પણ એક ચલ બહુપદી જે છે એ કહી શકાય. પછી એવું જરૂરી નથી કે x હોય તો જ એને કહી શકાતું હોય, બરાબર. y પણ મૂકી શકાય છે. તો 3y - 7 જે છે એ પણ આપણે એક ચલવાળું સમીકરણ કહી શકીએ છીએ. આ પણ મિત્રો સમીકરણ જ છે. 12 - 5z બરાબર. કદાચ અચળ અંક આગળ પણ આપી શકે છે, એવું કંઈ જરૂરી હોતું નથી. અને ત્યારબાદ છેલ્લું જે જોઈએ તો એને પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ આખા સમીકરણની અંદર માત્ર x જે છે એટલે કે આ પણ એક ઘાતવાળી જે છે એ જ બહુપદી છે, એટલે કે આ પણ એક ચલવાળું સમીકરણ જે છે એ કહી શકાય છે. તો આનો યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે મિત્રો ઓપ્શન ઈ જે છે એ આવશે, કેમ કે તમામે તમામ જે આપેલા છે એ બધાને આપણે એક ચલવાળા સમીકરણો તરીકે ઓળખી શકીએ છીએ, બરાબર. તો ખૂબ સરસ મજાનો પ્રશ્ન હતો. અહીં મિત્રો આજે આપણે આજના ભાગની અંદર માત્ર ને માત્ર એક ચલ સમીકરણ જે છે એની અંદરથી ખાસ કરીને વિધાન પરથી સમીકરણ કેમ બનાવવું અને સમીકરણ પરથી વિધાન કેમ બનાવવું અને સમીકરણ હોય તો એનો નાનકડો એવો ઉકેલ જે છે એ મિત્રો x ની કિંમત જેને આપણે કરતા કહીએ છીએ, બરાબર. તો આ 3 વેરી મોસ્ટ આઈમ્પી કોન્સેપ્ટો જે છે મિત્રો આજના લેક્ચરની અંદર શીખેલા છીએ. હવે આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવવાનો છે એની અંદર બંને બાજુ ચલ હોય, બરાબર છે. એટલે ખરેખર દ્વિચલ નહીં પણ બંને ભાગની અંદર ચલ, ડાબામાં ચલ હોય જમણામાં ચલ હોય તો એવા કોન્સેપ્ટોને આપણે સાદુરૂપ જે છે એ મિત્રો મેઇન પૂછતા હોય છે. ગઈ સીસીની અંદર ઘણા બધા એક્ઝામ્પલો મિત્રો એવા પૂછેલા હતા. તો એની અંદરથી આપણે ધીમે ધીમે કરતા બનાવી અને x ની કિંમત કે m કે y ની કિંમત જે છે એ કઈ રીતે શોધવી એ મિત્રો ભાગ 2 જે છે ને એ ખાસ તમારે જોવાનું મિત્રો ચૂકવાનું નથી, બરાબર. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદરથી નવા ભાગની અંદરથી. ત્યાં સુધી તમારા મિત્રો જે છે ને તમારા વિડીયો જે છે મિત્રો શેર કરતા રહેવાનું છે. અને મારા વિડીયો મિત્રો જો તમને ગમતા હોય તો ખાસ તમારે મિત્રો તમારા મિત્રો સુધી એને શેર કરવાનું મિત્રો ભૂલવાનું નથી અને એને એક લાઇક આપવાનું પણ મિત્રો ભૂલવાનું નથી. સાથે અમારી સાથે જોડાયેલા રહેવા માટે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી મિત્રો એપ્લિકેશનમાં ઘણી બધી મોક ટેસ્ટો જે છે એના દ્વારા તમે પ્રેક્ટિસ જે છે એ પણ મિત્રો કરી શકો છો. તો મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. पढ़ाई का संगी जीत हेक्सामैथ्स के साथ बनने में खागी. विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साकर हर सवाल
सफलता हेक्सामैथ संग पाएगा हर चात बेहिसाब कसौटी में से तैयारी धमाल हेक्सामैथ चैनल के साथ सपनों की कमाल।